કેમ છો દોસ્તો, સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે। ચાલો એક અનોખી અવનવી સ્ટોરી સાંભળી। મંજુ ગામડામાં રહેતી મધ્યમવર્ગીય પરિવારની મહિલા હતી। તેણીના લગ્ન ગામડા સાથે થયા હતા, પરંતુ પુત્ર ખૂબ નાનો હતો ત્યારે તેણી તેના પતિ અને બાળકો સાથે શહેરમાં આવી હતી। શહેરમાં આવ્યા બાદ તેને શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। શરૂઆતમાં તે ન તો બરાબર ખાઈ શકતી કે ન તો યોગ્ય કપડાં પહેરી શકતી। તે ખૂબ જ સામાન્ય જીવન જીવી રહ્યો હતો, અથવા એવું કહેવાય છે કે તે સામાન્ય કરતાં વધુ ખરાબ જીવન જીવી રહ્યો હતો, કારણ કે ગરીબ મંજુના પતિ જયરામભાઈને શહેરમાં કોઈ કામ નહોતું અને ના તેની પાસે સારી નોકરી હતી। તે પૈસા લેવા આવ્યો હતો અને તે પૈસામાંથી તેના હથિયારનો ખર્ચ થતો હતો, પરંતુ જેમ જેમ બાળક મોટો થતો ગયો તેમ તેમ તેનો ખર્ચ પણ વધતો ગયો। તેથી તેણે ઝડપથી પોતાના માટે કામ શોધવાનું શરૂ કર્યું, પરંતુ અજાણી લાશ જ્યાં તે કોઈને ઓળખતો ન હતો તેથી તેને ઝડપથી કોઈ કામ ન મળ્યું। તેથી તે લાચાર હતો અને ખરાબ મૂડમાં તેણે મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું। પછી ધીમે ધીમે તેને એક ફેક્ટરીમાં નોકરી મળી અને વધુ પૈસા કમાવા લાગ્યો। મંજુ બહેન બહુ સારા રસોઈયા હતા। લગ્ન પ્રસંગમાં ઘણા લોકો રસોઈ બનાવવા માટે રસોઈયા રાખે છે, તેથી મંજુ નાના મોટા મેળાવડામાં લોકો માટે રસોઈ બનાવવાનું કામ કરતી હતી। 6 મહિના પછી થોડા દિવસ કામ કર્યા પછી પણ તેને સારા પૈસા મળતા હતા। તે પૈસા કોઈ વ્યાજ વગર રાખતો હતો। 3 વર્ષ આમ જ વીતી ગયા। હવે તેની પાસે થોડા પૈસા હતા, તેથી તેણે એક નાની દુકાનથી પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચાર્યું, જેથી અહીં કોઈને કામ ન કરવું પડે અને કોઈએ કોઈનું સાંભળવું ન પડે। તમે ઈચ્છો તેટલું કામ કરો અને તમને જે કંઈ નફો મળે તે બધું તમારું છે। તેથી તેણે આ વિચાર્યું અને તેને બજારમાં દુકાન ખરીદવાની વાત કરી। તેણે વિચાર્યું કે તે દુકાનની અંદર અમુક ખાદ્ય પદાર્થો, ફાસ્ટ ફૂડની વસ્તુઓ અને એક જનરલ સ્ટોર રાખશે। તેનો અર્થ એ કે તે તમામ જરૂરી વસ્તુઓ ખરીદશે, જેથી કરીને તે પોતાના ખર્ચને નિયંત્રણમાં રાખી શકે। આ બધું વિચારીને તેણે દુકાન ખરીદવાનું નક્કી કર્યું। તેણે ઝડપથી એક દુકાન શોધી કાઢી, પરંતુ દુકાનની કિંમત ₹70,000 ઓછા। જયરામભાઈ વિચારતા હતા કે આટલા પૈસા ક્યાંથી આવશે? તેથી તેણે મંજુને કહ્યું, ચિંતા ન કર, મને બજારમાં જે પૈસા મળતા હતા તે મેં કોથળામાં મૂકી દીધા છે અને તે ₹70,000 હશે। તેથી મેં તેને પૈસા આપ્યા અને દુકાન ખરીદી લીધી। જ્યારે તેણે નક્કી કર્યું ત્યારે તેણે મારી વસ્તુઓ પેક કરી। હવે દુકાન પણ ભરાઈ ગઈ હતી, કારણ કે તે જનરલ સ્ટોર હતો। તેથી થોડા દિવસોમાં દુકાન બરાબર ચાલવા લાગી। મંજુ બહેન અને જયરામભાઈ બંનેએ સાથે મળીને દુકાનનું સંચાલન શરૂ કર્યું। પછીના 2 વર્ષમાં તેમના ખાતામાં સુધારો થવા લાગ્યો। હવે બાળકોનું શિક્ષણ સારી રીતે થતું હતું। તો સૌથી પહેલા જયરામભાઈએ મંજુ બહેનને કહ્યું કે હવે તમે દુકાનમાં કામ કરવાનું બંધ કરો અને ઘરે જ રહો અને બાળકોની સંભાળ રાખો, કારણ કે હવે તમારે કામ કરવાની જરૂર નથી। બાળકોને તેની માતાની તેના કરતાં વધુ જરૂર છે। તેથી મંજુ બહેને બાળકોની સંભાળ લેવાનું શરૂ કર્યું। ધીમે ધીમે તમારી આર્થિક સ્થિતિ સુધરતી જતી હતી, તેથી હવે તેની પાસે પોતાના બાળકો કરતાં વધુ મહત્વનું કંઈ નહોતું। સમય વીતતો ગયો તેમ ચેરણભાઈની દુકાન બંધ થઈ ગઈ અને તે પૈસા કમાવા લાગ્યો અને ભગવાનની કૃપાથી તેના બાળકો પબ્લિક સ્કૂલને બદલે ખાનગી સ્કૂલમાં જવા લાગ્યા અને તેઓ સારું જીવન જીવવા લાગ્યા। પરંતુ તે હજુ પણ ભાડાના મકાનમાં રહેતો હતો। તે પોતાનું જીવન પસાર કરવા જઈ રહ્યો હતો, પરંતુ તે હજુ પણ ઘરના મકાનમાં જ રહેતો હતો। પરંતુ જ્યારે તે ભગવાન સાથે હતો ત્યારે તે કેવી રીતે ચિંતા કરી શકે? ધીરે ધીરે તે પૈસા ભેગા કરતો રહ્યો અને 10 થી 12 વર્ષમાં તેણે પોતાનું ઘર ખરીદી લીધું। આખો પરિવાર એકસાથે ખૂબ જ ખુશ હતો। બધા લોકો એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા। પણ સમય હંમેશા સરખો નથી હોતો। સમય સાથે સંબંધો બદલાય છે અને સંબંધોના બદલાવની સાથે સંબંધોમાં બદલાવ આવવો એ પણ સ્વાભાવિક બાબત છે। ક્યારેક લગ્ન પછી વ્યક્તિ બદલાઈ જાય છે, ક્યારેક સમય અને સંજોગો સાથે। પણ અત્યારે સમય અને સંજોગો બંને ખૂબ સારા હતા। બાળકોનું ભણતર પૂરું થયું અને હવે તેઓ ગ્રેજ્યુએટ થવાના હતા।
ચિરમભાઈએ મકાન અને દુકાન બંને પોતાના નામે કરી લીધા હતા. સમયની સાથે તેની દુકાન ખૂબ સારી રીતે ચાલી રહી હતી. તેથી તે પૈસા ખર્ચતો રહ્યો અને હવે તેણે બીજી દુકાન ખોલી હતી. તેના બાળકો મોટા થઈ રહ્યા હતા, તેથી તેણે બંને દુકાનો પર કામ કરવા માટે એક છોકરો રાખ્યો હતો, જેથી તે બંને દુકાન સરળતાથી સંભાળી શકે. જેરામભાઈ તે બંને દુકાન સરળતાથી સંભાળી શકે. જેરામભાઈ જ બંને દુકાનનો હવાલો સંભાળતા હતા. ક્યારેક તે એક દુકાનમાં બેસી રહેતો તો ક્યારેક બીજી દુકાનમાં. તે દુકાનમાં બાળકોને તમામ કામ ન આપતો. નહીંતર છેતરપિંડી એ મોટી વસ્તુ છે. બે સિક્કા જોઈને વ્યક્તિનું મન ક્યારે લલચાઈ જાય છે તેને ખ્યાલ નથી આવતો. તેમના બાળકો, તેઓને એ વાતનું ભાન નહોતું કે તેમના સંતાનોને જોઈને તેઓ લલચાઈ જશે. આથી તેઓ પોતાની દુકાનથી આટલા આત્મસંતુષ્ટ હતા. જે છોકરાઓ દુકાન પર કામ કરતા હતા તેઓને તેઓ તેમના પોતાના બાળકો માનતા હતા અને તેઓ તેમને ખૂબ પ્રેમ કરતા હતા. અને બીજી તરફ તેમના બાળકો તેમનું શિક્ષણ પૂર્ણ કરી રહ્યા હતા. તેમના પુત્રોનું ગ્રેજ્યુએશન પૂરું થયું. તેથી તેઓ તેમના પુત્રો સાથે બેઠા અને પૂછ્યું, તે હવે શું કરવા માંગે છે? શું તે પોતાની મરજી મુજબ નોકરી શોધવા માંગે છે કે પછી તે તેના પિતાનું કામ સાંભળવા માંગે છે? તો તે સમયે છોકરાઓએ કહ્યું કે તેઓને જે યોગ્ય લાગે તે કરવા તૈયાર છે, પરંતુ તે તમારો નિર્ણય હશે. શેરમભાઈએ ક્યારેય કોઈ બાબતમાં દખલગીરી કરી ન હતી. છોકરાઓ તમે જે રીતે જીવવા માંગતા હતા તે રીતે જીવ્યા. તેથી જ તમે તમારા જીવન વિશે નિર્ણય લીધો. તેથી જ તમે તમારા ભવિષ્ય વિશે નિર્ણય લીધો. તમે નક્કી કરો કે તમારે શું કરવું છે. જો તમે કામ કરવા માંગો છો તો તમે તે કરી શકો છો. અને જો તમે દુકાનમાં તમારા પિતા સાથે બેસીને તમારી સાથે રહેવા માંગતા હો અને તમારી સંભાળ રાખવા માંગતા હો તો તમે તે પણ કરી શકો છો. તેના દીકરાએ વિચારીને કહ્યું, પપ્પા, આપણે નોકરી શોધી લઈશું. જ્યારે આપણે આટલા સારા છીએ તો પછી આપણે આપણા ક્ષેત્રને લગતું કામ શોધવામાં કેમ વ્યસ્ત છીએ? હંમેશની જેમ જયરામભાઈએ ટેકો આપ્યો અને કહ્યું, દીકરા, તારી ઈચ્છા પ્રમાણે કર. તમારા પર કોઈ દબાણ નથી. આ તમારા જીવનનો નિર્ણય છે. તેથી તમે તેને તમારી ઈચ્છા મુજબ લો. આ માટે તમારા પુત્રએ પોતાની મરજી મુજબ નોકરી શોધવાનું શરૂ કર્યું. જ્યારે તેને થોડા સમય માટે નોકરી ન મળી ત્યારે તેણે નક્કી કર્યું કે તે તેના પિતાની દુકાનમાં બેસી જશે. ઓછામાં ઓછું કંઈક કામ હશે. અને સૌથી મોટી વાત એ હતી કે જ્યારે તમારો પોતાનો બિઝનેસ છે તો તમારે કામ કરવાની શી જરૂર છે? તમે તમારી પોતાની દુકાન પર તમારા પોતાના બોસ તરીકે બેસી શકો છો. અને ત્યાં કોઈની ઓફિસમાં ભલે ગમે તેટલું મોટું કામ હોય અને તમારે કોઈનું કામ સાંભળવું પડે, પણ અહીં એવું કંઈ નહોતું. તમારી પોતાની દુકાન પર તમારો પોતાનો બોસ હતો અને તેની પોતાની મરજી. થોડા સમય માટે બંનેએ જ રીતે કામ કર્યું. પછી જ્યારે તેને આ કામમાં ફાયદો જોવા લાગ્યો તો બંને એક પછી એક દુકાન સંભાળવા લાગ્યા. અને જ્યારે રમાબાઈને બંને દુકાનો જોઈતી હતી ત્યારે તેઓ પાછા ફરતા રહ્યા. હવે તે પોતાના પુત્ર માટે છોકરી શોધવા લાગ્યો. અને સારી છોકરી શોધ્યા પછી બંનેના લગ્ન કરાવી દીધા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. તે વૃદ્ધ થઈ રહ્યો હતો. હવે તેણે દીકરીનું ગ્રેજ્યુએશન પૂરું કરવાનું હતું. સ્નાતક થયા પછી તે વધુ સફળ થવા માટે વિદેશ જવા માંગતો હતો. આ માટે તેણે વિદેશ જવા માટે સરકારી ફોર્મ ભર્યું હતું, જેમાં તેને એક વિદ્યાર્થી પાસેથી સ્કોલરશિપ મળી હતી. અને તેણે પ્રવેશ પરીક્ષા પણ આપી હતી. તેમાં તે સફળ રહ્યો હતો. તેથી જ તેને સ્કોલરશિપ માટે વિદેશ જવાનો મોકો મળ્યો. તેથી હવે તે વિદેશ જતો રહ્યો હતો અને વિદેશ જવાની તૈયારી કરી રહ્યો હતો. તેમની પુત્રી ઘર છોડીને ગયા બાદ 2 પુત્રવધુઓ હતી. તેથી જ તેને દીકરીની કમી ન લાગી. અને બંને પુત્રવધુઓ કાકા ફેની બહેનો હતી. તેથી જ તે બંને સાથે સારી રીતે ચાલતો હતો. તે દુકાનનું તમામ કામ સંભાળવા લાગ્યો. જો કે હજુ વધુ માહિતી મળી નથી, જેથી જેરામભાઈ દોડી આવ્યા હતા. તે બહારના તમામ કામ સંભાળતો હતો અને દીકરો પણ તેને ભણાવતો હતો. પરંતુ એક દિવસ જેરામભાઈ એક દુકાનેથી બીજી દુકાને જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમનો અકસ્માત થયો અને ટ્રક ચાલક તેને ટક્કર મારીને ભાગી ગયો હતો.
રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ તેને ઝડપથી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો અને પોલીસને જાણ કરી. ત્યારે જ જયરામભાઈના પરિવારજનોને આ અંગેની જાણ થઈ શકી હતી. પોલીસે જણાવ્યું હતું કે જયરામભાઈએ તેમના અંતિમ શબ્દોમાં કહ્યું હતું કે ટ્રક ચાલક અકસ્માત સર્જીને ભાગી ગયો હતો. જે દિવસે અકસ્માત થયો તે દિવસે તેને ભૂમિ વિશે ખબર પડી અને તે તેના પિતાને મળવા નીકળી ગયો. બીજે દિવસે સવારે ભૂમિ પોતાના દેશમાં પહોંચી. તેણે પુત્ર અને પુત્રીને બોલાવી જયરામભાઈને સમજાવ્યું કે પુત્ર, મેં તારી માતાનો પ્રેમ અને આદર હંમેશા રાખ્યો છે. હું ગયા પછી તારી માનું ધ્યાન રાખજે. આ છેલ્લા શબ્દો હતા જે તેણે તેના બાળકોને કહ્યા હતા. તે પછી જયરામભાઈએ જ્યારે આંખો બંધ કરી ત્યારે તેણે ફરી ક્યારેય આંખો ખોલી નહીં. પતિની આ અચાનક વિદાય મંજુ માટે ખૂબ જ ઊંડી હતી. ધીમે ધીમે બધાએ વાસ્તવિકતા સ્વીકારવાનું શરૂ કર્યું. દીકરી અભ્યાસ પૂરો કરવા વિદેશ ગઈ હતી. તેના માટે ડોક્ટર બનવું ખૂબ જ સરળ હતું અને તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા વિદેશ ગયો હતો. તેના પુત્રોએ દુકાનની સારી સંભાળ રાખી હતી અને તેણીનું તેના ક્ષેત્રમાં ખૂબ મોટું નામ અને માન હતું. જયરામભાઈના અવસાનના થોડા મહિના પછી મંજુના ઘરે એક પુત્રનો જન્મ થયો અને થોડા સમય પછી નાની વહુને પણ એક પુત્ર થયો. પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ. હવે બાળકોની મદદથી મંજુ પોતાનું દુઃખ ભૂલી રહી હતી. ત્યાં સુધી તે બાળકો સાથે હતી, સંપૂર્ણપણે ટેન્શન મુક્ત. કોઈ સમસ્યા ન હતી. મંજુબહેન પોતાના પૌત્ર પૌત્રી સાથે હદીને ઘરમાં રહેતા હતા. આને બધું ભૂલવાની કોશિશ કરી રહ્યા હતા. અહીં તેમના દીકરા અને બહુ જે છે બધી જે જવાબદારી સંભાળી રહ્યા હતા. એટલે બધા રૂપિયા પણ તેમના હાથમાં ખાટા છે. જ્યાં સુધી જયરામભાઈ જીવતા હતા મંજુબહેનને રૂપિયા માંગવાની જરૂરત પડી ના હેત. તેઓ થોડક રૂપિયા આપી દેતા હતા જેના માટે તેને પૈસાની જરૂર છે. તેથી જ તેણે તેના પુત્રોને કહ્યું કે દીકરા, તારા પિતા મને દર મહિને ખર્ચ માટે થોડા પૈસા આપતા હતા. વાત એ છે કે તમારા પિતા અને હું પણ એક અનાથાશ્રમ સાથે જોડાયેલા છીએ. એટલા માટે તે મને રૂ.5000 દર મહિને, જેમાંથી હું મારા માટે 2000 અને અનાથાશ્રમના અનાથ બાળકો માટે 3000 લોકો માટે ભોજન લઈ જવામાં આવ્યું હતું, જેના કારણે બાળકો પણ ખૂબ ખુશ હતા. તેથી હું ઈચ્છું છું કે હું પણ તમારા પિતાની જેમ જ કરું. તે સમયે તેના પુત્રએ કંઈક કહ્યું, પરંતુ જ્યારે મહિનો શરૂ થયો અને મંજુએ તેની પાસે 5000 રૂપિયા માંગ્યા ત્યારે તેના પુત્રએ કહ્યું, મને એક વાત સમજાતી નથી. શું તમારી પાસે એટલા બધા નકામા પૈસા છે કે મારે તેને વેચતા રહેવું જોઈએ? કોઈ વેચાણ માટે પૂછવા માટે દરવાજા પર આવે છે, તેથી તમે હંમેશા તેને કંઈક આપો અને મોકલો. ક્યારેક 50 રૂપિયા તો ક્યારેક 100 રૂપિયા. અને તેની ઉપર હવે તમે એક અનાથ બાળક માટે 5000 રૂપિયા આપો છો. મને એક વાત સમજાતી નથી. તમારા ખર્ચમાં શું વાંધો છે? તમારે આટલા પૈસાની જરૂર કેમ છે? કારણ કે ઘરનો તમામ સામાન આવી ચૂક્યો છે. તમારે શા માટે ખર્ચ કરવાની જરૂર છે? મેં વિચાર્યું કે પપ્પા જીવતા હશે ત્યારે તમને પૈસા આપતા હશે, પરંતુ તે એક અલગ બાબત હતી. હવે માસિક ખર્ચો એટલો વધી ગયો છે કે ઘરની ચીજવસ્તુઓ ખરીદવાને બદલે દુકાનમાં કામ કરતા બાળકોને પગાર આપવો પડે છે અને ઘરનો ખર્ચો ચલાવવો પડે છે. અડધા પૈસા પણ બચ્યા નથી. આવી સ્થિતિમાં બાળકોના ઉછેરનો ખર્ચ જોવાનો છે અને તમે એવા જ એક વ્યક્તિ છો જે કહે છે કે તમારો દીકરો આટલું કહીને જતો રહ્યો છે. પણ મંજુભાઈ ત્યાં જ ઊભા રહીને વિચારવા લાગ્યા કે આખરે મેં શું કહ્યું. મેં કહ્યું, તમે મારી વાત સાંભળવાના છો. બીજા દિવસે તેણે કહ્યું, મારે 10,000 રૂપિયા જોઈએ છે. મારે મારી બહેનો સાથે ખરીદી કરવા જવું છે. તેના પુત્રએ તરત જ તેના ફોનમાંથી પૈસા તેના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા. આ જોઈને મંજુને ખૂબ ગુસ્સો આવ્યો, પણ તે શું કહી શકે? તેણીએ વિચાર્યું કે તેણીએ તેના પુત્રોને સાંભળવા દેવા જોઈએ, પરંતુ ગુસ્સામાં તે કંઈક વધુ કહેવા માંગતો હતો. તેણે ઠંડા દિમાગથી કામ હાથમાં લીધું અને શાંતિથી દીકરાઓને કહ્યું, દીકરા, તમારી વહુ માટે ખરીદી કરવા માટે તમારી પાસે 10,000 રૂપિયા છે, પરંતુ તમારી પાસે ગરીબ બાળકોને આપવા માટે 5,000 રૂપિયા નથી. અને જ્યાં સુધી શોપિંગની વાત છે, બંનેએ છેલ્લા મહિનામાં ઘણી ખરીદી કરી હતી.
અને હવે ફરી આ મહિનામાં આટલી બધી ખરીદી કરવાનો શું અર્થ છે? આટલા કપડાં ખરીદવાનો શું અર્થ છે? આ સાંભળીને પુત્ર અને પુત્રવધુ બંનેને ખૂબ જ ખરાબ લાગ્યું અને તેઓએ કહ્યું, મમ્મી, તમે તમારું પોતાનું કામ કરો. દીકરા અને વહુની વાતોમાં દખલ કરવી જરૂરી નથી. જો તમે મને કંઈક આપવા માંગો છો તો હું તમારી પાસે માંગીશ અને તમને આપીશ. અને હવે તમારી અને તેની ઉંમરમાં કોઈ ફરક નથી. જો તમે આ ઉંમરે તમારી ઈચ્છા પૂરી નહીં કરો તો તમે ક્યારે કરશો? તેથી મંજુભાઈએ તેમના પુત્રોને કહ્યું કે ઈચ્છા અને જરૂરિયાતમાં ઘણો તફાવત છે. હું તમારી પાસે જે પૈસા માંગતો હતો તે કોઈની જરૂરિયાત માટે હતો. પૈસા મંજુ સ્વાભિમાની સ્ત્રી હતી. તેના પતિએ તેના માટે ઘણું બધું કર્યું હતું. તે કોઈની વાત સાંભળવા તૈયાર નહોતી. અને ખાસ કરીને જ્યારે તે બિલકુલ ખોટું નહોતું ત્યારે તે દિવસે દીકરો ચૂપચાપ દુકાને ગયો હતો અને વહુ પણ સાસુ સાથે વાત કરવા તૈયાર નહોતી. પુત્ર સાસુ સાથે વાત કરવા તૈયાર ન હતો. થોડા મહિનાઓ પછી મંજુએ તેના પુત્રોને કહ્યું, દીકરા, આ વખતે મને થોડા પૈસા આપો. મેં દિવાળી પર ગરીબો માટે કેટલીક મીઠાઈઓ ખરીદી છે, જેના કારણે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ રહે છે અને ગરીબોને મળતા રહેશે. તેથી તે આપણા માટે પણ સારું છે. પરિવારના પુત્રોએ ફરીથી તેમની માતાને કહ્યું અને તેણીએ કહ્યું, માતા, મને ખબર નથી કે તમે કેટલા લાખો લોકો તમારા વિશે વિચારો છો કે તમે દરેક જગ્યાએ પૈસા માંગો છો. થોડા મહિના પહેલા તમે રૂ. આપવા માટે ઘણી દલીલો કરી હતી. 5,000. મને ખૂબ ગુસ્સો આવ્યો. હવે તેની પાસે ખર્ચ કરવા માટે પૈસા ન હતા. પૈસા ખર્ચવા એ મોટી વાત હતી. તે હોશિયાર બનવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, કારણ કે તે જાણતો હતો કે આ લોકો પાસે કોઈ બહાનું નથી. તે ફક્ત પોતાની જાતને માણી રહ્યો હતો. તે આ રીતે ધીમે ધીમે ડૂબી રહ્યો હતો. અને જ્યારે તેના પર વધુ દેવું હતું ત્યારે તેણે તેની માતાને કહ્યું, મમ્મી, અમને લાગે છે કે આપણે એક દુકાન ભાડે લેવી જોઈએ જેમાંથી આપણે થોડા પૈસા કમાઈ શકીએ. બીજો દીકરો બોલ્યો, ગાંડો, ભાડે રાખીને આપણું દેવું નહીં ચૂકવાય? મમ્મી, મને લાગે છે કે અમારે દુકાન વેચવી પડશે. તમે દુકાનના કાગળો પર સહી કરો અથવા અંગૂઠાની છાપ લગાવો જેથી અમે દુકાન વેચી શકીએ અને દેવાથી મુક્ત થઈ શકીએ. જુઓ મમ્મી, આટલા બધા પૈસા અને સંપત્તિનો શું ઉપયોગ? જો કોઈ વ્યક્તિ શાંતિથી જીવી ન શકે તો હવે આપણો દેવાદાર આપણું જીવવું મુશ્કેલ કરી રહ્યું છે. તો કૃપા કરીને આ કાગળ પર સહી કરો અને આ દુકાન વેચો. તેને જે પૈસા મળશે તેનાથી આપણે આપણું પોતાનું ઋણ ચૂકવી શકીશું. જ્યારે તેને આ વાતની જાણ થઈ તો તેણે મંજુને આપવાનો ઇનકાર કરી દીધો. તેણે પોતાના પુત્રોને કહ્યું કે તેઓએ પોતાનું કામ પોતાના આનંદ માટે કર્યું છે. તેઓએ કંઈ સારું કર્યું ન હતું. તેઓએ પોતાના ફાયદા માટે કંઈક કર્યું હતું. અને તેઓએ મારા પતિની મહેનતને બરબાદ કરી દીધી હતી જેના માટે તેણે તમારા માટે આટલું બધું કર્યું હતું. હું તમને આ મિલકત વેચીશ નહીં. તારા પિતાએ મરતા પહેલા મારા માટે બધું જ કર્યું છે અને હું આ બધું મારા મૃત્યુ સુધી મારા નામે રાખીશ, કારણ કે હું મારા પતિના દરેક વારસાનું રક્ષણ કરીશ અને હું તેને વેચવા નહીં દઉં. આ બધું સાંભળીને પુત્ર અને વહુ ખૂબ ગુસ્સે થયા. તેઓ મંજુ સાથે ઘણી ગંદી રમત પણ રમતા હતા, પણ મંજુ બહેને માન્યા નહીં અને તેમાંની અંગૂઠો લગાવવાની શાપ મનાઈ કરી દીધી. દીકરા અને બહુ ખૂબ જ વધારે ગુસ્સામાં હતા કે જો મમ્મી અંગૂઠો ના લગદીઓ કે સાયન ના કરી તો બધું કાંઈ રીત થશે. હવે તે લોકો ખૂબ જ ટેન્શનમાં આવી ગયા હતા કે શું કરવામાં આવ. મંજુ સૂવા જતી હતી ત્યારે તેના રૂમમાંથી તેના પુત્રના અવાજનો અવાજ આવ્યો. તેથી તેણીએ જઈને જોયું કે 4 લોકો એક જ રૂમમાં વાત કરી રહ્યા હતા અને તેઓ કહેતા હતા કે જો મમ્મી જીવતા આપણા માટે આ બધું નહીં કરે તો તેના મૃત્યુ પછી આ બધું આપણું નહીં રહે. હવે તેણીને મારવા પડશે. દીકરો આ બધી વાત કરતો હતો ત્યારે મંજુએ આ બધું સાંભળ્યું. આ સાંભળીને તે ડરી ગયો અને દોડવા લાગ્યો, પરંતુ તેણે કાચની ફૂલદાની તોડી નાખી. પુત્ર અને વહુ બહાર આવ્યા. તેઓ તેમની માતાને જોઈને મંજુ પર પડ્યા. કોઈએ તેના માથા પર લાકડી મારી, કોઈએ તેના હાથ પગ બાંધી દીધા અને છેલ્લી ક્ષણે તેઓએ તેમની માતાની હત્યા કરી. અને પછી તેઓએ તેમની માતાના હાથના તમામ ફિંગરપ્રિન્ટ્સ કાગળ પર લીધા
અન્ય લોકોએ કાગળના નાના ટુકડા પર તેમની પોતાની માતાના ફિંગરપ્રિન્ટ્સ પણ લીધા. આ માટે તેઓએ પેપર તૈયાર કરી લીધું હતું. તેઓએ તેના પર ફિંગરપ્રિન્ટ્સ પણ લીધા. પછી હું વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું જોઈએ. આપણે આ હત્યાને મૃત્યુમાં કેવી રીતે ફેરવી શકીએ જેથી કોઈને અમારા પર શંકા ન થાય. તે સમયે તેણે તેની જ માતાને તેના રૂમમાં લટકાવી દીધી હતી અને બીજા દિવસે તે સવાર થવાની રાહ જોતો હતો. સવાર પડી અને તે રડતા રડતા 2 વર્ષની ઉંમરે અનાથ બની ગયા હતા. તેની પાસે તેના ભાઈઓ અને ભાભી સિવાય કોઈ બચ્યું ન હતું. જ્યારે તે ભારત પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તેની માતાના મૃતદેહને કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યો છે. તેથી તે સીધો સ્મશાનમાં ગયો. ત્યાં પહોંચીને તે પોતાની માતાને જોઈને રડવા લાગ્યો. તે આખા રસ્તે રડતો આવ્યો હતો. માતાને જોઈને તે રડી રહી હતી. તેણી તેને જગાડવાનો પ્રયાસ કરી રહી હતી. તેને લાગ્યું કે ભીડ હોવા છતાં તે એકલી રહી ગઈ છે. તેની પીડા સહન કરી શકતી ન હતી. તે તેની માતાને રડતી હતી. અચાનક તેણે તેની માતાનો હાથ જોયો જેના પર સાનીનું નિશાન હતું. એવું લાગતું હતું કે જાણે કોઈએ તેના પર અંગૂઠાની છાપ મૂકી હોય. માતાના હાથ પરના નિશાન જોઈને પમીને ખૂબ જ વિચિત્ર લાગ્યું. તે નિશાન જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને પછી તેણીએ જોરથી બૂમો પાડી. મેં તેને કહ્યું કે મારી માતાના ખોરાકને સ્પર્શ ન કરો. આ જોઈને બધા ચોંકી ગયા. તેઓએ મને પૂછ્યું કે હું આ કેમ કરી રહ્યો છું, પણ તેના ભાઈઓ સમજી ગયા કે હું આવું કેમ કરી રહ્યો છું. તેથી મેં શક્ય તેટલી વહેલી તકે ચિતા પ્રગટાવવાનો પ્રયાસ શરૂ કર્યો અને મને લાગ્યું કે મારી માતાના શરીરનું માનસિક સંતુલન બગડી રહ્યું છે. પરંતુ મારે મારી માતાના આત્માની શાંતિ માટે આ કરવું પડ્યું. આટલું કહીને હું માતાની ચિતા તરફ આગળ વધ્યો. તેથી ભૂમિ તેની માતા અને બધાને છોડીને ઊભી થઈ અને કહ્યું કે જો કોઈ મારી માતાની ચિતા સળગાવવાનો પ્રયત્ન કરશે તો હું પણ તેમની સાથે જીવતો સળગાવીશ. તેથી જ્યાં સુધી હું ગાતો નથી ત્યાં સુધી મારી માતાની ચિતાને કોઈ સ્પર્શતું નથી. આટલું કહીને ભૂમિએ તરત જ પોલીસને ફોન કર્યો. પોલીસ સાથે ફોન પર વાત કર્યા બાદ ભૂમિ રડવા લાગી હતી. મહિલાઓએ તેમની માતાની ચિતાને પ્રજ્વલિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રામજનોએ જમીન સળગાવી દેવાની ધમકી આપતા તમામને અટકાવી દેવામાં આવ્યા હતા અને તે જ સમયે જમીન સુરક્ષિત હતી ત્યારે પોલીસ આવી પહોંચી હતી. પોલીસે ભૂમિની માતાના હાથ પર શાલનું નિશાન જોયું અને તે પણ માત્ર તેના અંગૂઠા પર, જેથી ભૂમિની સાથે પોલીસને મંજુના પુત્ર પર પણ શંકા ગઈ હતી. તેથી તેઓ બધા તેમની સાથે તેમના પથ્થરો લઈ ગયા અને મૃતાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ ખબર પડી કે મંજુનું મોત બંદૂકના દબાણથી થયું છે અને તેના મૃત્યુ પહેલા તેને મારવામાં આવ્યો હતો. કદાચ આ આત્મહત્યા નહીં પણ હત્યા હતી, કારણ કે મૃત્યુ પહેલા તેને મારવામાં આવ્યો હતો. તેના માથા પર પણ ઈજાના નિશાન હતા અને હાથ અને પગ પર પણ નિશાન હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ દર્શાવે છે કે તે લોકો ખૂબ જ ડરી ગયા હતા અને બીજી તરફ ભૂમિ તેની માતાને ન્યાય આપવા તૈયાર હતી. અહીં તેના ભાઈઓ અને તેની પત્ની ભયથી ધ્રુજી રહ્યા હતા. તેઓને લાગ્યું કે દિવસે ને દિવસે ભૂમિ સત્યની નજીક જઈ રહી છે. આવી સ્થિતિમાં તેઓ શું કરી શકે? પરંતુ ભૂમિ તેના ભાઈ અને પત્નીનું નામ સીધું લઈ શકતી ન હતી, કારણ કે તેની પાસે કોઈ પુરાવા નહોતા. તેથી તે પોતાના ઘરમાં રહેવા લાગી. વિદેશ ગયા બાદ તેણીએ તેની કોલેજમાંથી 20 દિવસની રજા લીધી હતી અને તે તેની માતાના હત્યારાને શોધવાના ઈરાદાથી નીકળી ગયો હતો. તે તેની માતાના ગુનેગારોને જેલમાં ધકેલી દેવાનું કહી રહ્યો હતો અને તે માટે તે પુરાવા શોધી રહી હતી. તે પૈસા પરત મેળવવા પ્રયાસ કરી રહ્યો હતો. એક દિવસ જ્યારે તે પોલીસ સ્ટેશનથી પરત ફરી રહ્યો હતો ત્યારે તે શેરીઓમાં દોડતો હતો. તેણે પોતાના નોકરને જોયો જેણે બજારમાં નવા અને સારા કપડાં પહેર્યા હતા. આટલા સારા કપડાં જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો અને પૂછ્યું કે તેની પાસે પૈસા ક્યાંથી આવ્યા. તેણે પોલીસને ફોન કરીને બધી વાત જણાવી. પોલીસે શંકાના આધારે નોકરને પકડી લીધો હતો અને તેની થોડી પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે જે રાત્રે મંજુના પુત્રએ તેને મારી નાખ્યો તે રાત્રે નોકર તેના ઘરે હાજર હતો અને મંજુની હત્યા કરતી વખતે તેણે આ બધું જોયું હતું.
તેણે પોતાની જ માતાની હત્યા કરી હતી અને પંખાથી લટકતો હતો. અને મંજુની હત્યા કરતી વખતે તેણે આ બધું જોયું હતું. અને મંજુની હત્યા કરતી વખતે તેણે આ બધું જોયું હતું. અને મંજુની હત્યા કરતી વખતે તેણે આ બધું જોયું હતું. અને મંજુની હત્યા કરતી વખતે તેણે આ બધું જોયું હતું. અને મંજુની હત્યા કરતી વખતે તેણે આ બધું જોયું હતું. અને મંજુની હત્યા કરતી વખતે તેણે આ બધું જોયું હતું. અને મંજુની હત્યા કરતી વખતે તેણે આ બધું જોયું હતું. અને મંજુની હત્યા કરતી વખતે તેણે આ બધું જોયું હતું. અને મંજુની હત્યા કરતી વખતે તેણે આ બધું જોયું હતું. તેણે તેની જ માતાની હત્યા કરી હતી અને તેને પંખાથી લટકાવી હતી. તે સમયે સેવકોએ તેને જોયો હતો અને તે લોકોએ તેને મોઢું બંધ રાખવા માટે 5 લાખ રૂપિયા આપ્યા હતા. જ્યારે ભૂમિએ આ બધું સાંભળ્યું ત્યારે તેને એટલો ગુસ્સો આવ્યો કે તેણે માથું માર્યું. તેણે પોતાના જ લોકોને મારી નાખ્યા. ભૂમિને ગુસ્સો આવ્યો અને તેણે તેના ભાઈઓને ઘણી બધી વાતો કહી અને તેને મારવા લાગ્યો. પોલીસકર્મીઓ ભૂમિને તેના ભાઈઓથી દૂર લઈ ગયા અને કહ્યું, મેડમ તમે શાંત થાઓ, અમે તમને આવા ગુના માટે સજા કરીશું. અને આખરે ભૂમિના ભાઈ ભાભી બધાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. તેઓ તેમના ગુનાઓની સજા ભોગવી રહ્યા હતા અને આજે તેઓ જેલમાં છે. બીજી બાજુ ભૂમિ તેના પિતાની બંને દુકાનો સારી રીતે સંભાળતી હતી અને તેણે દુકાનમાં 1-2 ભરોસાપાત્ર છોકરાઓ રાખ્યા અને વિદેશ જઈને પોતાનું સપનું પૂરું કર્યું. કારણ કે 1 વર્ષ સુધી આમ કર્યા પછી પણ તેનું સપનું પૂરું કરવામાં થોડો સમય બચ્યો હતો. પોતાનું સપનું પૂરું કર્યા પછી તે જલ્દી જ ભારત પાછો આવ્યો અને તેના ભત્રીજા અને ભત્રીજી, જેમને તેણે બોર્ડિંગ સ્કૂલમાં મોકલ્યા હતા, તે તેણીને તેના ઘરે લઈ ગયો અને તેણીને તેના માતાપિતાની પુત્રી તરીકેની જવાબદારી સોંપી. આવી જ અવનવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.